આ મકાન વેચી નાખવાના હે, દઈ દેવાના હે મારા વાલા। અને તમે અહીંયા વેચો તો જે ફેસિલિટી જોઈ શકો, એક અહીંયા રસ્તો છે, એક અહીંયા પણ રસ્તો છે, અને એક અહીંયા પણ રસ્તો છે, અને ત્રણે ત્રણ રસ્તા કમ્પ્લીટ। અને મારા વાલા હવા ઉદાસની આવી મજા છે કે એની કોઈ સીમા જ નથી। અને ઉનાળામાં આ જે મકાન છે ને તેમાં રહેવાની પણ બહુ મજા આવે। તો તમે પહેલા તો જે આજુબાજુના લોકેશન છે ને તે પણ જોઈ શકો। અને બેસ્ટ અને સારામાં સારી સોસાયટી તમારે જોતી હોય ને તો આ મકાનમાં તમને મળશે। તો ચાલો તમને અંદર જે મકાન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું। અહીંયા મોટો ગેટ છે, અહીંયા નાનો ગેટ છે, અને અહીંયા તમે જે સોકડીથી માંડી અને પાર્કિંગ, પાણીનો ટાંકો, અને અહીંયા જે લાદી મારેલી છે તે પણ તમે જોઈ શકો। એટલે કે અહીંયા હોલ જેવું છે, બરોબર। જે પાર્કિંગ છે ને ત્યાં મસ્ત અને સારામાં સારો હોલ હોય ને એવું। તો અહીંયા ટોયલેટ, બરોબર, ટોયલેટ છે, બાથરૂમ છે, અને આપણો એક રૂમ હોય ને એવડો ટોયલેટ બાથરૂમ છે। અને અહીંયા તમે ગેંડીની પણ સુવિધા જોઈ શકો। અને અહીંયા જે લાદી મારેલી છે ને તે બેસ્ટ અને સારામાં સારી લાદી છે। તો અહીંયા જે હોલ છે તો ફૂલ ફર્નિચર હોલ અને લાદી પણ મારેલી છે તે પણ જોઈ શકો। અને અહીંયા બેસ્ટ અને સારામાં સારું જે કિચન આવી ગયું તે પણ તમે જોઈ શકો। અને અહીંયા જે હવા ઉદાસની જે ઓટીએસ આપેલી છે તે પણ અહીંયા છે। અને જે અહીંયા તમે રસોડામાં ફર્નિચરની પણ સુવિધા જોઈ શકો। અને અહીંયા જે તમામ સુવિધા છે એટલે કે સુવિધામાં કોઈ વસ્તુ ન ઘટે। તો ચાલો તમને રૂમની પણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા તમે રૂમ જોઈ શકો, એસી થી માંડી અને તમામ ફર્નિચર, અને કોઈ વસ્તુ ઘટે નહીં। અને અહીંયા જે હવા ઉદાસની જારી છે તે પણ બેસ્ટ અને સારામાં સારી છે। અહીંયા પર્સનલ ટોયલેટ, બાથરૂમ, અને મારા વાલા બાંધકામ તો જોવો, કાંઈ ઘટે નહીં। અને રહેવા માટે મકાન બનાવેલા છે મારા વાલા। તો તમારે લેવાય ને તો તમારા ભાવમાં હે, તમારા બજેટમાં હે। તો ચાલો તમને જે ઉપર મકાન છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા સ્ટીલની સીડીથી માંડી અને સફેદ જે માર્બલ, બરોબર, અત્યારે તો કોઈ માર્બલ નથી નાખતું, ટપા નાખે, પણ આ તો જે માર્બલનું બાંધકામ કરેલું છે બેસ્ટ અને સારામાં સારું બાંધકામ છે। તો અહીંયા પણ તમે જે ઉપર મસ્ત અને સારામાં સારું જે પાર્કિંગ છે તે પણ જોઈ શકો। તો અહીંયા તમે આગળ પછી જગ્યા હતી મંદિરથી માંડી અને તમામ સુવિધા। અને અહીંયા આવી ગયો રૂમ। તો આ રૂમમાં પણ તમામ સુવિધા છે, બરોબર, ફર્નિચરથી માંડી અને ટોટલ સુવિધા। અને અહીંયા તમે જે હવા ઉદાસના બાર આપેલા છે ને તે પણ તમે જોઈ શકો, મસ્ત અને સારામાં સારા। અહીંયા ટોયલેટ અને બાથરૂમ જે પર્સનલ છે તે પણ જોઈ શકો। અને કાંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું લોકેશન તમારી માટે અમે લઈને આવ્યા છે મારા વાલા। તો અહીંયા જે સ્ટોરેજ રૂમ છે તે પણ તમે જોઈ શકો। અને ત્યાં પણ બધી જાતની સુવિધા છે મારા વાલા। તો ચાલો અહીંયા જે એક રૂમ છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું। અને અહીંયા પણ ફર્નિચરથી માંડી અને તમામ સુવિધા છે। તો અહીંયા ફર્નિચર છે એ પણ સાથે આપી દેવાનું છે। અને અહીંયા જે રૂમ જેવડું ટોયલેટ અને બાથરૂમ તે પણ બેસ્ટ અને સારામાં સારું છે। અને અહીંયા આવી ગઈ બાલ્કની, ખૂબ સરસ, એટલે કાંઈ ઘટે નહીં। અને હિંડોરાથી માંડી અને તમામ સુવિધા અહીંયા છે મારા વાલા। તો ચાલો તમને જે ઉપર અગાસી છે ને તેનું પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા સોલારથી માંડી અને ગીઝરથી માંડી અને તમારો જે ટાંકો છે ને પાણીનો તે ઓટોમેટિક ભરાઈ જાય અને ઓટોમેટિક બંધ થઈ જાય। અને આજુબાજુના તમે લોકેશન પણ જોઈ શકો મારા વાલા। તો ચાલો આગળની પણ તમને વિઝિટ કરાવું મારા વાલા। તો તમારે આ મકાન લેવાય ને તો કેશોદ સિટીમાં આ મકાન આવેલા છે, 175 ગજમાં બાંધકામ છે મારા વાલા। અને તમારે લેવાય ને તો બેસ્ટ મકાન છે, સારામાં સારા મકાન છે। અને જીનિયસ સ્કૂલ છે ને તેની બાજુમાં આવેલા છે। અને સિદ્ધેશ્વર જે સોસાયટી છે ને ત્યાં આ મકાન આવેલા છે। તમારે લેવાય તો જે નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરવાનો છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો। અને મારા વાલા જેને પણ કેશોદ સિટીમાં બેસ્ટ અને સારામાં સારા મકાન લેવાય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તમારે કોઈ પણ વસ્તુની લેવેચ કરવી ને મારા વાલા તો 97 266 15065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા।